More you sweat during the peace, less you bleed in the war. મેં સાંભળ્યું છે કે લોહીની ઉલટી થઈ જતી હોય તો એ વાત મને જરા પ્રકાશ પાડશો. મેસેજ મળ્યો હોય કે તાત્કાલિક એક મિશન પર જવાનું છે અને એ ફીલ તમને કેવું થયું હોય ફર્સ્ટ ટાઈમ? હવે અગ્નિવીર એક નવું ચાલુ થયું છે. ગવર્મેન્ટની આ સ્કીમ લાવવાની પાછળ મેઇન હેતુ એ હતો. શોર્ટમાં આપણે આનંદ માટે ઘણી વાતો ફોજીની કરી તો હું પહાડ કે સમુદ્ર, અચ્છા ચા કે કોફી પસંદગી, તમને જો મોકો મળે અને એવું મશીન ગાળામાં તમે જતા રહ્યો કે કદાચ આગળ પણ જઈ શકાતું હોય પાછળ પણ નથી ખબર પંથની કે શી આફત આવી પડી છે, એટલી જ ખબર છે કે મા ભૂમની હાકલ પડી છે. એ મંત્ર મારો હોય છે. ગુડ ગુડ. નમસ્કાર, લેટ્સ ટોક બાય DNK અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આપ જાણો છો અમારી ચેનલમાં વિવિધ પ્રકારના મહેમાનોની અમે મુલાકાત કરાવતા હોઈએ છીએ. તો આજના એવા ખૂબ સરસ, આપણે પણ ગૌરવ લઈ શકીએ, દેશ પણ ગૌરવ લઈ શકે એવા દેશનું ગૌરવ યાની કે દેશના ફૌજી આપણી વચ્ચે છે ધર્મેન્દ્રભાઈ પંચાલ. એમનું હું તમને આજે મુલાકાત કરાવીશ. તો ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ પંચાલ, નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ચૌહાણ સાહેબ ઘણા દિવસથી મને કહેતા હતા કે ધર્મેન્દ્રભાઈ તમારો એક નેવી વિશે ઇન્ટરવ્યૂ લઈએ. તો મેં એમને કીધું કે મેં કે વાંધો નહીં, હું આવીશ, મારો ટાઈમ આપીશ તમને. તો કેવીભાઈ, હવે તમારા શું પ્રશ્નો છે અને તમે શું જાણવા માંગો છો એ તમે જણાવો તો સારું. તો ધર્મેન્દ્રભાઈ, ખાસ તો પબ્લિકને પણ એ જાણવું હોય કે નેવી બસ એટલે પૂરું નથી થતું. તમારી જે અત્યાર સુધીમાં જે અનુભવ રહ્યા હોય, નોકરી પર રહ્યા અને ત્યાર પછી રિટાયર થયા, તો એ સફર કેવી રહી એના વિશે જ જાણવું છે જનતાને અને અમારે પણ. તો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન કરું તો તમારી સૌથી પહેલા આ નેવીમાં તમારે જોઈન્ટ થવાના વિચાર ક્યાંથી આવ્યા? ચૌહાણ સાહેબ, જેમ તમે પ્રશ્ન પૂછ્યો એના સંદર્ભમાં હું તમને જવાબ આપું તો હું એક એકચ્યુઅલી નાનકડું સાબરકાંઠા જિલ્લાના ગામનો વ્યક્તિ છું, સાયરા ગામનો. ત્યાંથી હું ભણવા માટે અમદાવાદ આવ્યો હતો અને જ્યારે કોલેજ કરતો હતો એ વખતે હનુમાન કેમ્પની અંદર રિક્રુટમેન્ટ ચાલતું હતું. એમાં એક મેજર સાહેબ હતા. એ મેજર સાહેબ અમે ક્રિકેટ રમતા હતા અને ત્યાં આવીને એમણે પૂછ્યું કે ભાઈ છોકરાઓ કોઈને નેવી જોઈન કરવી છે, અને ત્યાંથી અમારું રિક્રુટમેન્ટ ચાલુ થયું. અને રિક્રુટમેન્ટના બીજા જ દિવસે અમને ટાઈમ આપવામાં આવ્યો ખાલી 3 દિવસ. 3 દિવસની અંદર મેડિકલ, ફિઝિકલ બધું કમ્પ્લીટ કરી અને ત્રીજા જ દિવસે અમને એ લોકોએ કહ્યું કે તમારે મુવમેન્ટ કરવાની છે ટ્રેનિંગ માટે ઓરિસ્સા. તો એ રીતે પ્રેરણા લઈને એક જજ્બો બી હતો, જજ્બાત હતો એક દેશ માટે સેવા કરવાનો. એ વિચારીને મેં નેવી જોઈન કરી અને એ પછી આગળની મારી નેવીની જર્નીની શરૂઆત થઈ. તો આપે જેમ કહ્યું, બાળપણથી જ જે આ શોખ હતો આપણો અને એવા કહેવાય કે વર્ધી જોઈ ત્યારથી તમને જનૂન ચડ્યું હોય અને હોવું પણ જોઈએ. તો તમારી નોકરી દરમિયાન જે તમને કડવા મીઠા અનુભવ થયા છે એમાંનું મેં એવું જાણ્યું છે કે જ્યારે આપ નોકરીએ ફર્સ્ટ ટાઈમ જાઓ અને ટ્રેનિંગમાં હોય અને કદાચ દરિયાની અંદર જહાજમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ મુકાતા હોય ત્યારે મેં સાંભળ્યું છે કે લોહીની ઉલટી થઈ જતી હોય. તો એ વાત મને જરા પ્રકાશ પાડશો. હવે ચૌહાણ સાહેબ, આ તમારા પ્રશ્નના સંદર્ભમાં કહેવા માંગુ કે ઇન્ડિયન નેવી, આર્મી અને એરફોર્સ ઓલમોસ્ટ બધાની ટ્રેનિંગ સેમ જેવી હોય છે. છતાં પણ નેવીમાં શું અલગ છે? નેવી એટલે નૌસેના છે. એમાં અમારે જહાજની અંદર, જે પાણીના જહાજની અંદર કામ કરવાનું જ હોય છે. ટ્રેનિંગ પત્યા પછી અમને પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે. એટલે અમારી પ્રાઇમરી જે ડ્યુટી છે ધેટ ઇઝ ટુ ફાઇટ અગેન્સ્ટ એનિમી. એની સાથે સાથે અમારી સેકન્ડરી ડ્યુટી પણ હોય છે. હવે મારી બેઝિક ટ્રેનિંગ પૂરી થયા પછી હું INS ચિલ્કા ઓડિશામાં મેં બેઝિક ટ્રેનિંગ કરી હતી. એ પૂરી થયા પછી અમને શિપ્સ ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે. એમાં જહાજની અંદર અમને ટ્રેનિંગ આપવામાં આવે છે. એવું નથી કે લોહીની ઉલટીઓ થતી હોય છે. ઇફ યુ આર ફિઝિકલી ફિટ તો લોહીની ઉલટી થવાનો સવાલ પેદા નથી થતો. છતાં પણ જ્યારે તમે ઓપન સીમાં જતા હો, જ્યારે તમારા જહાજ ઓપન સીમાં જાય એ પછી અમુક ફિલિંગ આવતું છે. ઘણા લોકોને હેડેક થતું હોય છે, ઘણા લોકોને વોમિટ થતી હોય છે. દેટ ઇઝ નોર્મલ વોમિટ, એ લોહીની ઉલટી નથી થતી. પણ શું એ અમુક મેડિસિન લેવાથી ઓકે થઈ જતું હોય છે. બટ
સી સિકનેસ આને કહેવામાં આવે રાઈટ રાઈટ છે. સી સિકનેસ થતી હોય છે બીકોઝ ઓફ રોલિંગ એન્ડ પિચિંગ. જે જહાજનું રોલિંગ અને પિચિંગ થતું હોય છે એના કારણે આ પ્રોબ્લેમ થતો હોય છે. જેમ આપણે કારની અંદર કોઈ હિલ સ્ટેશન ચડતા હોય છે અને કઈ રીતે આપણને માથું પકડે, હા તો આવા અનુભવો અક્ષર ઘણા લોકોને થતા હોય છે. મારા કેસમાં એવું નહોતું બન્યું. મને એવો કોઈ પ્રોબ્લેમ સી સિકનેસ કોઈ એવો ગુડ નહોતો. ગુડ ગુડ, ખૂબ સરસ. અને સાથે સાથે કે તમે 15-17 વર્ષ જે કીધા એની અંદર તમને કડવા મીઠા ખૂબ અનુભવ થયા હોય. હું એમાંનો એક તમારી પાસે જ જાણવા માંગુ કે તમે કલ્પના પણ ન કરી હોય ડ્યુટી પર હો અને અચાનક જ કોઈ એવો મેસેજ મળ્યો હોય કે તાત્કાલિક એક મિશન પર જવાનું છે અને એ ફીલ્ડ તમને કેવું થયું હોય ફર્સ્ટ ટાઈમ, એ કેવો અનુભવ થયો તમારો? એકચ્યુઅલી હું જ્યારે બેઝિક ટ્રેનિંગ અને મારી શિપ્સ ટ્રેનિંગ પૂરી થયા પછી મારું ફર્સ્ટ પોસ્ટિંગ ગોવામાં હતું, વાસ્કોડિગામાં ડેબોલિમ એરપોર્ટ. આઈએનએસ હંસા અમારો એરબેઝ છે. આઈએનએસ હંસા એટલે અમે દરેક એર બેઝ હોય, બેઝ સ્ટેશન હોય એને પણ અમે શિપ્સ બોલાવતા હોઈએ છીએ નેવીમાં. ત્યાં મારું પોસ્ટિંગ થયું. ત્યાંથી પછી એ વખતે એલટીટીનો બહુ પ્રભાવ હતો આપણે ઇન્ડિયાની અંદર. એલટીટી ઓપરેશનમાં જવાનું સડનલી એ લોકોએ મને કીધું ભાઈ એલટીટી ઓપરેશનમાં જવાનું છે. તો એઝ એ ટેકનિકલ ક્રૂ હું એ વખતે હેલિકોપ્ટર સ્ક્વોડનમાં હતો. તો એઝ એ કોમ્યુનિકેટર કોમ્યુનિકેશન અને નેવિગેશનનો જે ટેકનિકલ સાઈડ અમે જોતા હતા અને અમને તાત્કાલિક મોકલવામાં આવ્યા હતા. બહુ ખરાબ અનુભવ હતો. અમને મદુરાઈની અંદર લઈ જવામાં આવ્યા હતા, મદુરાઈના જંગલોની અંદર. ત્યાંથી અમારે હેલિકોપ્ટર ઓપરેટ કરવાનું હતું. અને એ વખતે જે એલટીટી દ્વારા જે ફાયરિંગ કરવામાં આવ્યું અને જે ટેલ બૂમ પર, હેલિકોપ્ટરની ટેલ બૂમ પર જે ગોળીઓ વાગી, એ વખતે થોડુંક મનમાં ધસકોતો હતો કે ભાઈ શું થયું, બીકોઝ ઇટ વોઝ માય ફર્સ્ટ એક્સપિરિયન્સ. રાઈટ. તો આવા અનુભવો અક્ષર નેવીમાં થતા હોય છે અને દેટ વોઝ માય ફર્સ્ટ એક્સપિરિયન્સ ઇન નેવી. હવે બીજી વાત આવે કે તમે અત્યાર સુધી જે વાત કરીને તે માહિતી હતી, પણ તમારી વચ્ચે જે ફોજીઓ, અમારા માટે તો એક ફોજી એટલે ગૌરવની વાત કહેવાય. તો જે મિત્ર સર્કલ હતું, બધા નોકરી તો કરતા જ હોય, પણ એ મિત્ર સર્કલની અંદર તમને કેવો અનુભવ રહેલો? હું તમને કહી શકું છું ચૌહાણ સાહેબ, ઇટ વોઝ માય ગોલ્ડન ટાઈમ. ગુડ ગુડ ગુડ. એડવેન્ચરસ એ તો મિલિટરી સર્વિસીસમાં હોય જ. અને જે ડિફરન્ટ સ્ટેટના લોકો જોડે જે કામ કરવાનો મોકો મળ્યો, જે અમારા નેવીનગર, અમારું કલ્ચર તમે એક વખત ડિફેન્સ કલ્ચર તમે જુઓ, દે આર મોસ્ટ ડિસિપ્લિન એન્ડ ઓનેસ્ટ પીપલ. ગુડ. સાથે સાથે ફેમિલીને પણ હા, ઇન્વોલ્વ કરવાના, એટલે એ અને એક બાજુ નોકરી એક બાજુ ફેમિલી બધું સેટ થઈ યસ, જાય. હા સાચી વાત છે. અમારા ત્યાં ફેમિલી સ્ટેશન પી હતા, ત્યાં ક્વાર્ટર્સ એલોટ કરવામાં આવવામાં આવતા હતા. નેવીનગર અમારું એક અલગ એસ્ટાબ્લિશમેન્ટ હતું. ઓહો. ઇટ ઇઝ અ પ્રોટેક્ટેડ ઝોન. તો મને એટલી ખબર છે કે મેં જ્યાં સુધી હું મારા નેવીના ટેન્યુર દરમિયાન મેં કોઈને પૂછ્યું નથી તું કઈ જાતનો છે, તું કયા ધર્મનો છે, ગુડ. બરોબર, કયા સ્ટેટનો, તો સ્ટેટ તો લેંગ્વેજથી ખબર પડી જાય. રાઈટ. છતાં પણ મેં આજ દિવસ સુધી, એટલે યુ કેન, તમે વિચારી શકો છો કે વી ઓલ આર વન. રાઈટ રાઈટ સર. વી ઓલ ડિફેન્સ પર્સનલ આર સેમ. એમાં જાતિ ધર્મ કઈ શું આવતું નથી. અને જે પ્રોટેક્શન, ફેમિલી પ્રોટેક્શન જે મિલિટરી સર્વિસીસમાં મળતું હોય છે એવું તમને દુનિયાના કોઈ ખૂણે નહીં મળે. Good. અવર ફેમિલી વોઝ સેફ. તમારા નેવીનગરમાં રહેતા હોય તમારી ફેમિલી સેફ, તમારા માટે ત્યાં બધી ફેસિલિટી તમને મળશે. ત્યાં શોપિંગ કોમ્પ્લેક્સ, અમારા સ્વિમિંગ પુલ, અમારા જિમ્નાશિયમ, અમારા પોતાના થિયેટર હતા મિલિટરીના. અમારે પિક્ચર જોવા જવું હોય તો ત્યાં જઈ શકીએ. ગુડ. સો ઇટ વોઝ અ વેરી ફેન્ટાસ્ટિક ફેસિલિટીઝ પ્રોવાઇડેડ બાય મિલિટરી સર્વિસીસ. તો પંચાલ સાહેબ, નોકરીની તો તમે વાત કરી છે, એ બેસ્ટ અને સારી, તમે ખુશીથી જે 15-17 વર્ષની જે આપની નોકરી હતી, ત્યાર પછી આપણે આવીએ રિટાયરમેન્ટ તરફ. તો એ હું માનું ત્યાં સુધી કે રિટાયરમેન્ટ એટલે એક ખુશીના દિવસો, કે આપણે સંપૂર્ણ પૂરેપૂરી જિંદગીની જે લાઈફ છે એને ખુશીથી મનાવી. તો એ મેં સાંભળ્યું છે ત્યાં સુધી કોઈ પણ ક્ષેત્રની અંદર રિટાયરમેન્ટ હોય, પણ નેવી ફોજની અંદર જે રિટાયરમેન્ટ હોય છે એમાં કંઈક માહોલ જ અલગ હોય. એના વિશે પ્રકાશ પાડશો સાહેબ? ચૌહાણ સાહેબ, તમે પ્રશ્ન પૂછ્યો રિટાયરમેન્ટ, તો સૌથી પહેલા તમને એક વાત કહું, મિલિટરી સર્વિસીસ વાળા કોઈ દિવસ રિટાયર્ડ નથી થતા. દે આર રિલીઝ ફ્રોમ ધ સર્વિસ. વી આર એવરગ્રીન. જેટલા ડિફેન્સ વાળા હોય છે એ એવરગ્રીન હોય છે, એમનો રિટાયરમેન્ટનો ટાઈમ નથી હોતો. ટિલ ધ ટાઈમ યુ આર મેડિકલી ફિટ, યુ આર ઇન ધ સર્વિસ. ઇવન આફ્ટર રિટાયરમેન્ટ
રિટાયરમેન્ટ પછી પણ અમુક વર્ષ રિઝર્વ હોય છે કે નેવી કેન કોલ યુ બેક એની ટાઈમ, જરૂર પડે તમને બોલાવી શકે છે. એ રિઝર્વ ટાઈમ હોય છે 3 વર્ષનો. હવે રહી વાત રિટાયરમેન્ટની, રિલીઝની, જ્યારે હું રિલીઝ થયો, દેટ ઇઝ મારું છેલ્લું બેઝ સ્ટેશન હતું INS ગરુડા, કોચી. ત્યાં પણ હું હેલિકોપ્ટર સ્ક્વોડનમાં હતો. તો મારા આખા ટેન્યુઅરમાં દાખલા તરીકે મારા C1 થી C2 લીડિંગ પેટે ઓફિસર, ચીફ પેટે ઓફિસર વોઝ ધ માય લાસ્ટ રેન્ક. એ રેન્ક જ્યારે હું કોચીનમાં હતો, દેટ આઈ હેવ અચીવ્ડ. અને યુ કેન અચીવ અર્ન, કમાયો, મીન્સ એ રેન્ક અમે કમાયો. ફ્રોમ ધેર તો કોચીનમાંથી હું રિલીઝ થયો સર્વિસમાંથી. અને રિલીઝ થતી વખતે જ્યારે વાઇન્ડિંગ આઉટ પાર્ટીના બધું આપવામાં આવતું હોય છે ડિપાર્ટમેન્ટની અંદર, એન્ડ ઇટ વોઝ અ વેરી મેમોરેબલ મુમેન્ટ. એક યાદ રહે જિંદગી પર એ રીતે પ્રેઝન્ટેશન આપવામાં આવતું હોય છે. પછી ઘણા લોકોને કેવું હોય છે કે પ્રી રિલીઝ કોર્સ મળતો હોય છે કે તમે રિટાયરમેન્ટ પહેલા તમને કોર્સ આપે તો એ કોર્સ દ્વારા તમે બીજી કોઈ જોબ જોઈન કરી શકો, બરોબર. પણ મારા કેસમાં મને પ્રી રિલીઝ કોર્સ મળ્યો નહોતો. અમારે જે આર્ટિફિશિયર અને એપ્રેન્ટિસ હોય છે એમને નથી મળતો. હું ડાયરેક્ટલી મુંબઈ ચિત્તા કેમ્પ, અમારું સેન્ટર છે રિલીઝ સેન્ટર, ત્યાંથી અમે રિલીઝ થયા હતા. અને લાસ્ટ જે મને ત્યાંથી ક્વોલિફિકેશન આપવામાં આવે છે નેવીમાંથી આફ્ટર ધીસ લોંગ સર્વિસ, એ ગ્રેજ્યુએશન નેવી અમને એવોર્ડ કરતી હોય છે. પ્લસ મારી જે ટેકનિકલ નોલેજ હતું એ પ્રમાણે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશનનો સર્ટિફિકેટ મને આપવામાં આવ્યું. ગુડ ગુડ. સો દેટ કેન બી યુટિલાઇઝ આઉટસાઇડ ફોર યોર જોબ. ઓકે પંચાલ સાહેબ, ખૂબ આનંદ થયો. હવે એક આનંદ જેવો જ એક શોર્ટમાં આપણે આનંદ માટે ઘણી વાતો પોઝિટિવ કરી, તો હું અમુક પ્રશ્ન કરું અને એના જે જવાબ છે ક્વેશ્ચનના, જે આપ શોર્ટમાં, એવું નથી કે કોઈ તો હું સૌથી પહેલા તમને એ પૂછું કે તમારું ધર્મેન્દ્રભાઈ પંચાલ નામ, યાની કે દરેકની પાસે નામ તો હોય, પણ ઉપનામ કયું હતું તમારું? ઇટ્સ વેરી ફની ક્વેશ્ચન. ઉપનામ મારી મમ્મી મને કહેતી હતી વર્ષો પહેલા, જો કે એ લોકો એ યુઝ કર્યું નથી આજ દિન સુધી. મને બચપનમાં મારી મમ્મી ચીકુ કહેતી હતી. ઓકે ગુડ. યસ. અચ્છા, ચા કે કોફી પસંદગી? ચા. પહાડ કે સમુદ્ર? સમુદ્ર. તમારી ફેવરેટ ડિશ? દાલ રોટી. ઓકે ગુડ. કાઠિયાવાડી કદાચ ડિશ હોય તો કઈ ફેવરેટ ડિશ? અરે ભરેલા રીંગણા, બાજરી, ગુડ. બાજરીનો રોટલો. તમારી એવી કઈ ખરાબ ટેવ છે જે તમને ખબર હોય? મારી સૌથી ખરાબ ટેવ એ છે કે મને કોઈ ખોટું બોલે છે, સો આઈ એમ વેરી એગ્રેસિવ. ગુડ. હા. ફેવરેટ મૂવી? મધર ઇન્ડિયા. સરસ. ગામડામાં રહેવું ગમે કે શહેરમાં? ગામડું. ગુડ ગુડ. એવી કઈ વસ્તુ જેનું નામ લેવાથી ત્યાં પૂર્ણતા આવી જાય, મૌન થઈ જવાય? ઓફકોર્સ એવરીબડી નોઝ, વાઇફ. વિચારો કે તમે કોઈ સુપર હીરો હોય, કોઈ એવા મહાન નેતા હોય, અથવા તો કોઈ એટલા લેવલ ઉપર હોય કે તમે જે ધારો તે બદલાવ થઈ શકતો હોય, તો તમે શું બદલાવા માંગો? પરિવર્તન એ દુનિયાનો નિયમ છે. જ્યાં બદલવાની સિસ્ટમ બદલવી ઇટ્સ વેરી ડિફિકલ્ટ. પણ જો કદાચ હું પોલિટિક્સમાં હોત તો જે અમુક આપણા કોન્સ્ટિટ્યુશનમાં જે એનામલીઝ છે, હું એના માટે હું કદાચ ફાઇટ કરત, ચેન્જ કરવા માટે. ગુડ ગુડ. તમને જો મોકો મળે અને એવું મશીન ગાળામાં તમે જતા રહ્યો કે કદાચ આગળ પણ જઈ શકાતું હોય, પાછળ પણ, મારો ક્વેશ્ચન સાંભળજો. અત્યારે તમે ધર્મેન્દ્ર પંચાલ છો, નેવી રિટાયર્ડ છો, કદાચ એવો મોકો મળતો હોય કે 100 વર્ષ 50 વર્ષ પાછળ પણ જઈ શકાય અને 100 વર્ષ 50 વર્ષ આગળ પણ જઈ શકાય, તો તમે શું ફીલ કરો, અથવા તો ક્યાં જવા માંગો અને શું કરવા માંગો? હું અગર એવો મોકો મળે તો મારે જવાનીમાં, બચપનમાં જવા માંગીશ. એનું મેઇન કારણ એ છે કે જ્યારે મિલિટરી સર્વિસ બહુ યંગ એજમાં અમે જોઈન કરી હતી, એટ ધ એજ ઓફ 19. તો જવાનીમાં જે એશ મોજ, જે ફ્રીડમ, જે જિંદગી જીવવાની હતી, અમને મળી નથી. તો હું એવું પસંદ કરીશ કે હું આઈ વિલ ગો બેક ટુ માય ચાઇલ્ડહુડ, જવાનીમાં પાછો જઈશ. પંચાલ સાહેબ, તમે બધા જ ક્વેશ્ચનોમાં સફળ થયા છો.
ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી. તો પંચાલ સાહેબ, આપણે ખૂબ વાતો કરી અને સાથે સાથે હું એ તમને પૂછું કે કદાચ તમે નેવીનો ગૌરવ છે, ફૌજીનો ગૌરવ છે, અને એ નેવીમાં તમે ન હોત તો આજે કયા ફિલ્ડમાં તમે આગળ હોત, અને અથવા તો તમારા મગજમાં કયું ફરતું હોત કે હું આ નહીં પણ આ બન્યો હોત કે આ કર્યું હોત? તો ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. એકચ્યુઅલી જો હું કદાચ નેવીમાં ના હોત, હું ત્યારે એલજે કોમર્સ કોલેજ ગુલબાઈ ટેકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હતો, ત્યાં કોમર્સમાં. જો નેવીમાં ના હોત તો હું કદાચ સીએ પણ હોત, બની શકે ક્યાંક કંપની સેક્રેટરી હોત, યા તો પછી ગાયક. મારી એક પહેલથી પેશન છે ગાવાનું, તો કદાચ ગાયક હોત, એવું બની શકે. ગુડ ગુડ ગુડ. હવે રિટાયરમેન્ટ લીધા પછી આજકાલ આપ કયા ફિલ્ડમાં છો અને કેવી રીતનું આપનું રિટાયરમેન્ટ પછીનું જે લાઈફ લે છે? હું 2001માં રિટાયર થયો ચૌહાણ સાહેબ. રિટાયરમેન્ટ પછી એક એનર્જી હતી, એ વખતે એટલી ઉંમર નહોતી, એટલે મેં અમારા મિત્રો સાથે મળીને એક બિઝનેસ ચાલુ કર્યો મોડાસાની અંદર, તુલસી જીનિંગ એન્ડ પ્રોસેસિંગ પ્લાન્ટ હાલમાં પણ છે. ત્યાં 8 વર્ષ હું એમાં જોડાયેલો રહ્યો, અને પછી હું એમાં પાર્ટનરશિપ હટાવી દીધી મારી, અને રિલાયન્સ ઇન્ફોકોમમાં એઝ અ એન્જિનિયર હિંમતનગર જોઈન થયો. એ વખતે ઘણી જગ્યાએ ફાઇબર ઓપ્ટિક્સ અને આ બધું અમે નાખ્યું. આમ કહેવા જઈએ તો ઘણી મેં કોર્પોરેટમાં કામ કર્યું. રિલાયન્સ ઇન્ફોકોમ પછી હું બ્લુ ડાર્ટ એવિએશનમાં રહ્યો થોડો ટાઈમ. બ્લુ ડાર્ટ એવિએશન પછી ઉષા બ્રેકો લિમિટેડમાં પાવાગઢ ઉડન ખટોલામાં એઝ અ રેસિડેન્ટ મેનેજર મેં જોબ કરી. એ પછી હું છેલ્લે એટ લાસ્ટ ફોર્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એમાં ફેસિલિટી મેનેજમેન્ટની કંપની હતી GSH, જ્યોર્જ સ્કાર હોલ, એ કંપનીમાં એઝ અ ફેસિલિટી મેનેજર 6 વર્ષ જોબ કરી. દેટ વોઝ માય લાસ્ટ જોબ. જોબ કમ્પ્લીટ કર્યા પછી ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ, મારા ફાધર એક્સપાયર થઈ ગયા પછી અમે જમીન થોડી લીધી છે, અત્યારે ખેતી કરું છું. જય જવાન જય કિસાન ગુડ ગુડ. અત્યારે, અને મારું પેન્શન આવે છે, એટલે ફોર ફૂડ ધર ઇઝ નો પ્રોબ્લેમ. જીવન ચલાવવા માટે કોઈ પ્રોબ્લેમ નથી, અને ખેતીમાંથી અમુક મળી રહે છે. એ રીતે હું મારું નિર્વાહન ચલાવું ખૂબ સરસ પંચાલ સાહેબ, આપનું જીવનની શૈલી જે રહી એની અને સાથે સાથે હું મારો જે પેશન છે સિંગિંગ, એ પણ હું કરું છું. ઘણા રિટાયરમેન્ટ પછી મેં એક આલ્બમ બનાવ્યો હતો અમારા ગામનો, ગુજરાતી ગીતનો. એ આલ્બમ પણ મેં બનાવ્યો હતો માતાજીનો. એ પછી અહીંયા અમદાવાદની અંદર હું મ્યુઝિકલ નાનું એક ગ્રુપ ચલાવું છું, 3D એન્ટરટેનમેન્ટ. અને એ ગ્રુપ દ્વારા બધાને વી ઇન્વાઇટ એવરીવન, ઓલ સિંગર્સ ટુ સિંગ ધ સોંગ, અને એ લોકો ત્યાં આવીને ગીતો શીખતા હોય છે, આનંદ કરતા હોય છે. ખૂબ સરસ. કુલ મિલાકર આખું જ તમારી જે લાઈફ છે એ ફૌજીની સાથે સંકળાય, અને સાથે સાથે બિઝનેસ, અને એમાંય તમે વાત કરી કે આજના સમયમાં તો ખેતી બેસ્ટ, એટલે જે જમીનથી ઉઠી અને આપણે આવ્યા છીએ એ જ ખેતીની જે કાંઈ પ્રોડક્ટથી લઈને તમે કંઈ જે ખેતી કરતા હોય, લાઈફ ગુડ અને ખૂબ સરસ ગઈ તમારી. તો છેલ્લે આજના જનરેશન, આજના યુવાનો અને આજના આ ભાગદોડવાળા જીવનમાં નવી પેઢીને આપ શું કંઈક મેસેજ દેવા માંગો છો કે જે એનો જુસ્સો કંઈક અલગ હોય, અથવા તો આપ શું વિચારો છો કે નવી જનરેશનને શું આપવું જોઈએ? બહુ સારો અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હું આજની ન્યૂ જનરેશનને એટલી એડવાઇસ આપવા માંગીશ કે દેશની સેવા ખાલી મિલિટરીમાં જવાથી યા નેતા બનવાથી નથી થતી. તમે સોશિયલ લાઈફમાં રહીને પણ દેશની સેવા કરી શકો છો. તમે રાષ્ટ્રપ્રેમ તમને હોય તો એવું કામ કરો કે જે તમારા રાષ્ટ્રનો ઉપયોગી હોય. એ રીતનું કામ કરીને પણ તમે દેશની સેવા કરી શકો છો. અને હું તો આજના યુવાનોને, અત્યારે રિક્રુટમેન્ટ મેથડ બદલાઈ ગઈ છે. પહેલા હવે અગ્નિવીર એક નવું ચાલુ થયું છે. ગવર્મેન્ટની આ સ્કીમ લાવવાની પાછળ મેઇન હેતુ એ હતો, અગ્નિવીર જ્યારે જોઈન થાય છે, એ જોઈન થયા પછી મેક્સિમમ આપણી યંગ ફોર્સને લેવાનું, એમ યુવાન છોકરાઓને લેવાનું. અને એ અગ્નિવીરનો ટેન્યુઅર હોય છે કે એક્ઝેક્ટલી આઈ ડોન્ટ નો, બટ ઇટ ઇઝ 2 years સમથિંગ. એ પછી એ લોકોને પરમનન્ટલી મિલિટરી સર્વિસીસમાં લેવામાં આવે.
તો આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે એમનું વિઝન એ હતું કે આપણી ફોર્સ યંગ રહે, એટલે સામે દુશ્મન સામે સામનો કરવાનો હોય તો યંગ ફોર્સ આપણી જોડે હોય, કે જે આપણે બોધપાઠ કારગિલમાંથી મળ્યો શું એને સુધારવા માટે. બીજું 2 વર્ષ પછી જ્યારે અગ્નિવીર સપોઝ પાછો આવે છે, સપોઝ ઇઝ નોટ એબ્ઝોર્બ ઇન ધ ડિફેન્સ સર્વિસીસ, મિલિટરી સર્વિસીસ, તેના માટે ઘણી બધી લાઈનો ખુલતી હોય છે. CISF, BSF એ લોકોની રિઝર્વ સીટ હોય છે. અને એ 3 વર્ષ કે 4 વર્ષની જે છે એમાં એ એટલો તૈયાર થઈ ગયો હોય Yes. કોઈ પણ ફિલ્ડમાં જાય હા. 100% સક્સેસ. અને બીજું કે એ જે ટ્રેનિંગ જે લઈને આવે છે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ ટ્રેનિંગથી ડિસિપ્લિન, બરાબર, હોનેસ્ટી, આ જે એના ગુણો ડેવલપ થાય છે માણસની અંદર, એ સિવિલ સિવિલમાં જ્યારે તમે આવો છો ત્યારે પણ કામ આવતા હોય છે. અને જ્યારે બીજું કે એ લોકો આપણી સિવિલ સોસાયટીની અંદર સપોઝ કોઈ આપણા દુશ્મનો હોય અને કાલે પેદા થાય તો દે કેન હેન્ડલ ધ આર્મ, દે આર રેડી ટુ ફાઇટ. ફોર્સ આપણી જોડે અવેલેબલ હોય સિવિલમાં, રાઈટ. બરોબર. કાલે દેશના કોઈ એવા ઇન્ટરનલ દુશ્મનો હોય, કઈ ઇન્ટરનલ વાયોલન્સ થયું તો દે કેન પ્લે ધ રોલ. રાઈટ. એટલે પંચાલ સાહેબ આપનું કહેવાનું કે યંગ જનરેશનને દેશની સાથે લગાવ હોય તો ઘણા એવા ફિલ્ડ છે કે હા. દેશની સેવા અને રાષ્ટ્રની સેવા તો સાહેબ કરવી જ જોઈએ. 100% રાષ્ટ્ર, તમારું રાષ્ટ્ર હશે તો તમે છો, નહીં તો કઈ નથી. કઈ જ નથી તમારા ઘરનો મોભી કમજોર હોય તો તમારી ફેમિલીને કોઈ પણ ડિસ્ટર્બ કરી શકે, કરી શકે. પણ ઇફ ઇઝ સ્ટ્રોંગ, રાઈટ. તો આપણી સિક્યુરિટી ફોર્સિસ, આપણી મિલિટરી ફોર્સિસ જેટલી સ્ટ્રોંગ હશે તો આપણને કોઈ ખતરો નથી એટલો કોઈનો. દેશ સેફ. હા, અવર કન્ટ્રી ઇઝ સેફ. રાઈટ. બરોબર. અમને એટલા માટે અમે જ્યારે ફોજમાં હતા, તમે અત્યારે જેટલું હાર્ડવર્ક કરશો એટલા તમે સેફ છો. મોર યુ સ્વેટ ડ્યુરિંગ ધ પીસ, શાંતિ વખતે તમે જેટલો તમારો પસીનો વહેવાશો, મોર યુ સ્વેટ ડ્યુરિંગ ધ પીસ, લેસ યુ બ્લીડ ઇન ધ વોર, એટલું તમારા યુદ્ધ વખતે તમારું લોહી ઓછું વહે છે. પંચાલ સાહેબ ખૂબ આનંદ થયો. લાસ્ટ તમારા મોજથી તમે કઈ જનતાને કહેવા માંગતા હોય તો? મારો તો એક જ સંદેશ છે, લવ યોર કન્ટ્રી. દેશ માટે કંઈક થઈ શકતું હોય તો તમે કરો. અને એક આપણે, અમારા ફૌજીઓનો તો મંત્ર હોય છે, નથી ખબર પંથની કે શી આફત આવી પડી છે, નથી ખબર પંથની કે શી આફત આવી પડી છે, એટલી જ ખબર છે કે મા ભૂમની હાકલ પડી છે. એ મંત્ર મારો હોય છે. ગુડ. ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. આપને પણ આનંદ આવ્યો હશે, મજા પડી હશે અને મજા પણ રહેશે. કારણ કે દેશના ફૌજી સાથેની આજ મુલાકાત હતી, એમના ઊંડાણપૂર્વકની વાતો હતી. ફરી પાછા અમે આજ એવા મહેમાન લઈને આવશું, એવા કોઈના કોઈ સરસ મજાના જે આપની સાથે વાત કરવાની મજા આવે ને એમાંથી તમને પણ આનંદ થાય એવા એપિસોડ સાથે ફરી હાજર થઈશું. ત્યાં સુધી નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા જય હિન્દ. જય હિન્દ. થેન્ક યુ. આભાર.